CEO एक्वाइन ग्लोबल टेक स्किल इंडिया प्राइवेट लिमिटेड। आ इवेंट एक स्किल इंडिया गवर्नमेंटનું જે અંતર્ગત TSSC જે કે ટેલિકોમ સ્કિલ સેક્ટર કાઉન્સિલિંગ સાથે અમે MOU કરેલા છે एक्वाइन ग्लोबल टेक स्किल इंडिया प्राइवेट लिमिटेडे। હવે એમનો મેઇન ઓબ્જેક્ટિવ અમારું એ છે કે ટેલિકોમ સેક્ટરની અંદર એક અપસ્કિલ ડેવલપમેન્ટ કરવાની વાત છે। ગુજરાત લેવલે ટેલિકોમ સેક્ટરમાં સ્કિલમાં એવું એઝ સચ એવું ઓર્ગેનાઇઝ કે સ્ટ્રક્ચર સર્ટિફિકેશન કોર્સિસ છે નહીં હે, તો અમે TSSC સાથે મળીને કસ્ટમાઇઝ કોર્સિસ ડિઝાઇન કરશી જે એક્ઝેક્ટલી અત્યારે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને જે પણ રિક્વાયર્ડ છે અને એ કોર્સ અમે પ્રમોટ કરશી યુનિવર્સિટીને। હવે યુનિવર્સિટી અને કોલેજીસને બધાને પ્લેસમેન્ટની જરૂર છે, ઇન્ડસ્ટ્રીને સારી સ્કિલની જરૂર છે, તો અમે એ જે બે વચ્ચેનું વેક્યુમ ક્રિએટ થાય છે એને ફૂલફિલ કરવાની અમે ટ્રાય કરી રહ્યા છીએ। જે સ્ટુડન્ટ અમારી પાસેથી ટ્રેનિંગ અને સર્ટિફિકેટ કોર્સ લેશે એ ગવર્મેન્ટ ઇન્ડિયા અંતર્ગત સ્કિલ ઇન્ડિયાના માન્યતા મુજબ સર્ટિફિકેટ મળી રહ્યું છે અને જ્યારે પણ એનું એનરોલમેન્ટ ચાલુ થશે ફ્રી ઓફ કોસ્ટ કોર્સિસ છે અને જેની અંદર BE ડિપ્લોમા 10th 12th પાર્ટિસિપેટ BE ડિપ્લોમાની અંદર સ્પેશિયલાઇઝ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ અને EC ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન આ લોકો એમાં એનરોલ થઈ શકે છે। બેનિફિટ સ્ટુડન્ટને શું થઈ શકે છે? ટેલિકોમ ઇન્ડસ્ટ્રી એક જ એવી ઇન્ડસ્ટ્રી છે જે ઇન્ટરનેશનલી સ્ટાન્ડર્ડ સેમ છે। જે સ્ટુડન્ટ અહીંયા ટ્રેનિંગ લેશે અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર એ વર્લ્ડ વાઇડ એને બધી જગ્યાએ જોબ પ્લેસમેન્ટ માટે એલિજિબલ છે। તો આપણે એક મોટિવથી આ એક કરી શકીએ કે એક્સપોર્ટ ઓફ સર્વિસ ઓફ ધ ટેકનોલોજી એન્ડ ટેલિકોમ સ્કિલ ટુ ધ વર્લ્ડ। બેનિફિટ મળે છે, સ્ટુડન્ટને કાંઈ ફીસ પે નથી કરવાની રહેતી, ગવર્મેન્ટ ફીસ પે કરે છે એની, પણ હા એનું અમુક એક સ્લોટ અને એનરોલમેન્ટ જ્યારે એનું ચાલુ થાય છે ત્યારે એને ખાસ કરીને નોટિફિકેશનનું ધ્યાનમાં રાખવું પડે છે કે ક્યારે એનરોલમેન્ટ સ્ટાર્ટ થઈશું, ત્યારે એનરોલમેન્ટ થઈ જાય એ પછી એ કોર્સ માટે એલિજિબલ થઈ શકે છે। કોર્સ બહુ કસ્ટમાઇઝ કોર્સ કરેલા છે જે કોમ્બિનેશન ઓફ છે પ્રેક્ટિકલ અને ઓનલાઈન કોર્સિસ છે। 30 કલાકથી લઈને 100 કલાક સુધીના કોર્સિસ છે, જેમાં ઓનલાઈન અમે સેમિનાર અને VCથી અને પ્રોવાઈડ કરીએ છીએ એજ્યુકેશન, અને પ્રેક્ટિકલમાં અમારી પાસે લેબ છે સાયન્સ સિટી પાસે, તો અમે પ્રેક્ટિકલ જે નોલેજ છે એ રિયલ જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે એના ઉપર અમે કામ કરાવીએ છીએ। हूँ और चीफ जनरल मैनेजर हूँ BBNL में। गुजरात का भारतनेट नेटवर्क देखता हूँ। आज जो स्किल डेवलपमेंट के लिए कार्यक्रम आयोजित हुआ वो एक बहुत ही दूरदर्शी आयोजन है। ये समाज के लिए जो व्यक्ति तैयार हो रहे हैं उनको समाज के लिए उपयोगी बनाने की दिशा में एक महत्वपूर्ण काम कर रहा है। यहाँ दो उद्देश्य पूरे हो रहे हैं, सीखे हुए को हम समाज के लिए देने योग्य बना रहे व्यक्ति को, और जो वो सीख रहा है उस सीखे हुए को उस स्वयं के कैरियर के लिए उपयोगी बना रहे हैं उस व्यक्ति को। तो इस कार्यक्रम की दो ये बहुत बड़ी उपलब्धियां हैं। भारतनेट